રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને લઈ ગરમાવો આવ્યો। રાજકોટ બાર એસોસિએશને સંદીપ વેકરિયાને સસ્પેન્ડ કર્યા। સમરસ પેનલના સંદીપ વેકરિયાને સસ્પેન્ડ કરાતા લડાઈ ચરમસીમાએ પહોંચી। સમરસ પેનલ ગુજરાત બાર એસોસિએશનમાંથી સસ્પેન્સ ઓર્ડર રદ કરાવ્યો। આરબીઆઈ દ્વારા રાજકોટ બાર એસોસિએશન હુકમ માન્ય રાખી ઓર્ડર સ્થગિત કર્યો। રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ લડતમાં કાવા દાવા યથાવત। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અપડેટ શું? રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઈ છે। બંને પક્ષે ગત રોજ એક બાદ એક પેનલે ફોર્મ ભર્યા છે। બીજી બાજુ જે સંદીપ વેકરિયા છે, જે સમરસ પેનલમાંથી દાવેદારી કરવાના હતા, પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમરસ પેનલ ગુજરાત બાર એસોસિએશનની અંદર ગઈ હતી ને તેમનો હુકમ રદ હતો। જોકે આરબીએ પેનલે છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં તેને પડકાર્યો હતો ને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ બાર એસોસિએશનના હુકમને માન્ય રાખ્યો છે। એટલે ચૂંટણીનો ગરમાવો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। હજી તો માત્ર ફોર્મ ભરાણા છે। 19 તારીખ સુધી બંને પક્ષો દ્વારા સામે કાવા દાવા છે તે કરવામાં આવી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ભાજપ, કારણ કે બંને પક્ષોએ જે રીતના પેનલ ઉતારી છે, મોટા ભાગે તમામ ભાજપ સાથે જોડાયેલા છે। એક તરફ ભાજપ પ્રેરિત જે પેનલ છે સમરસ ઉતરી છે, તો બીજી બાજુ ભાજપનું જ એક જૂથ છે તે આરબીએ પેનલ તરીકે મેદાનમાં ઉતરી છે। એટલે કે રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીમાં રાજકારણ છે તે ગરમાયું છે। એટલે આગામી સમયમાં હજી પણ આ ચૂંટણી 19 તારીખે મતદાન સુધીમાં મામલો છે તે વધુ ગરમાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।